હવે આપણે તો કાર્બનિક રસાયણમાં હેલો આલ્કેન હેલો એરિન પૂરું થયું, આલ્કોહોલ ફિનોલ ઇથર આપણે ચેપ્ટર પૂરું કર્યું અને લાસ્ટમાં આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ એ ચેપ્ટરનો અભ્યાસ પૂરો થયો। હવે આજે એક નવું કાર્બનિક રસાયણનું એક ચેપ્ટર ચાલુ કરીએ છીએ, એમાઇન સંયોજનો। આ એમાઇન સંયોજનો પૂરું થાય એટલે હું પી વિભાગના તત્વોની શરૂઆત કરીશ, બરાબર। તો સૌથી પહેલા એમાઇન સંયોજનો વિશે વાત કરીએ કે ભાઈ એમાઇન સંયોજનો એટલે એવા સંયોજનો જેને નાઇટ્રોજન યુક્ત સંયોજનો કહેવાય છે, એન યુક્ત સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં નાઇટ્રોજન પરમાણુ જોવા મળે। એટલે કે કાર્બનિક સંયોજનોમાં કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, ક્લોરીન હોય, બ્રોમિન હોય, આયોડીન હોય, ફ્લોરિન હોય, બરાબર। આ બધા આપણે વાત કરી। હવે કેવું તત્વો હોય કે જેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, એના સિવાયનું ચોથું તત્વ કયું હોય? નાઇટ્રોજન। તો એને નાઇટ્રોજન યુક્ત સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હોય છે। હવે નાઇટ્રોજન યુક્ત સંયોજનો ક્યાં હોય? તો આપણને ખબર કે ભાઈ કુદરતી ઘણા બધા નાઇટ્રોજન યુક્ત સંયોજનો છે, જેમ કે પ્રોટીન। તો પ્રોટીન એટલે પ્રોટીનનો એકમ બંધારણીય ઘટક તમે બાયોલોજીમાં તમને ખબર છે કે ભાઈ એમિનો એસિડ કહેવાય। એમિનો એસિડ કેવા હોય? તો એસિડ હોય, બેઝ હોય અને તટસ્થ અવસ્થામાં જોવા મળે, પણ દરેકની અંદર શું જોવા મળે? નાઇટ્રોજન પરમાણુ પણ જોવા મળતો હોય છે, એટલે પ્રોટીનયુક્ત સંયોજનો। એ સિવાય આલ્કેનોઇડ્સ સંયોજનો તરીકે ઓળખાય છે। તો આલ્કેનોઇડ વર્ગના જે સંયોજનો છે, આલ્કેન નહીં, આલ્કેનોઇડ્સ, બરાબર। વિટામિન્સ, તો એની અંદર પણ તમને નાઇટ્રોજન પરમાણુ યુક્ત વિટામિન સંયોજનો જોવા મળતા હોય છે। એ સિવાય આપણે વાત કરીએ કે ભાઈ ઘણા એમિનો જે સંયોજનો છે કે જે પોલિમર અને રંગકો અને ઔષધોની બનાવટમાં પણ વપરાતા હોય છે। પોલિમર સંયોજનો, રંગકો અને ઔષધોની બનાવટમાં પણ વપરાતા જોવા મળતા હોય છે। હવે આ જે જોવા મળે છે તો એના વિશે આપણે વાત કરીએ તો એ સિવાયના સંયોજનો કયા? તો જેની અંદર આવે છે એડ્રીનાલિન વર્ગના સંયોજનો। એડ્રીલિન જેને આપણે શું કહીએ છીએ બીજા અર્થમાં કે જે રુધિરની અંદર જોવા મળતા હોય છે। એ સિવાય તો બીજું એક તમારા ચોપડીમાં સંયોજન આપ્યું છે નોવાકેન। નોવાકેન એટલે કે દંત ચિકિત્સા પદ્ધતિમાં વપરાય છે। આ બધા એમસીક્યુ માટે યાદ રાખજો। તો નોવાકેન વપરાય છે। પછી જે બીજું સંયોજન કે જે દંત ચિકિત્સામાં અને બેનાડ્રીલ કે જે પ્રતિહિસ્ટામાઇન નામના ઔષધોની બનાવટમાં વપરાય છે, બેનાડ્રીલ તરીકે ઓળખાતું નાઇટ્રોજનયુક્ત સંયોજન જે પ્રતિહિસ્ટામાઇન ઔષધોની બનાવટમાં વપરાય છે, જે તૃતીયક એમિનો એસિડનો સમૂહ ધરાવતા હોય છે। આ સિવાય તો આપણે વાત કરીએ કે ભાઈ જેમાં ડાય એમોનિયમ ક્ષારો જે રંગકોની બનાવટમાં અને એરોમેટિક વર્ગના જે સંયોજનો છે એમની મધ્યવર્તી અવસ્થાના સંયોજનો બનાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે। અને એ સિવાય ડાય એઝોનિયમ ક્ષારનો પણ આપણે નાઇટ્રોજનયુક્ત સંયોજનો તરીકે પણ સમાવેશ કરેલો છે। હવે એમાં આપણે એમાઇન સંયોજનો વિશે વાત કરીએ તો એમાઇન સંયોજનો એટલે એ ક્રિયાશીલ સમૂહને આપણે NH2 વડે દર્શાવીએ છીએ। તો આ NH2 એને આપણે હંમેશા કયો કહીએ છીએ? પ્રાથમિક એમાઇન તરીકે ઓળખવામાં આવે છે। કેમ કે નાઇટ્રોજન સાથે એની અંદર જો એક જ આલ્કાઇલ સમૂહનો કાર્બન અથવા એરાઇલ સમૂહનો કાર્બન જોડાયેલો હોય તો એ એક સંયોજકતા એક કાર્બન દ્વારા પૂરી થઈ હોય તો એને પ્રાથમિક એમાઇન કહેવાય છે। જેમ કે હું વાત કરું તો RNH2 આ પ્રાથમિક એમાઇન થયું। R એટલે આલ્કાઇલ સમૂહ અને R તરીકે ધારો કે એરોમેટિક રિંગ હોય
તો એને એરોમેટિક એમાઇન એ પણ કેવા છે, પ્રાથમિક એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી બીજો પ્રકાર પડે છે કે જેમાં નાઇટ્રોજનની બંને સંયોજકતા અલગ અલગ આલ્કાઇલ એરાઇલ સમૂહ દ્વારા જોડાયેલી હોય, એટલે બે કાર્બનથી જોડાયેલી હોય, તો એને કહેવાય છે દ્વિતીયક એમાઇન, એટલે કે 2 ડિગ્રી એમાઇન વર્ગના સંયોજનો કહેવાય છે, કે જેને આપણે સંકેતમાં દર્શાવીએ તો આલ્કાઇલ, બરાબર, અને બીજો એક આલ્કાઇલ, એને આપણે R' કહીએ. તો આ થયો કયો, દ્વિતીયક એમાઇન. ધારો કે એક આલ્કાઇલ હોય અને એક એરોમેટિક બેન્ઝીન રિંગનો કાર્બન, એ પણ દ્વિતીયક એમાઇન કહેવાય. અથવા જો બંને એરોમેટિક રિંગનો કાર્બન એ નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય તો પણ એને દ્વિતીયક એમાઇન તરીકે ઓળખવામાં આવતા હોય છે. ત્રીજો પ્રકાર પડે છે કે જેમાં નાઇટ્રોજન એની ત્રણેય સંયોજકતાઓ ક્યાં પૂરી થાય, તો એ ત્રણેય સંયોજકતાઓ કાર્બન દ્વારા સંતોષાયેલી હોય તો એને કહેવાય છે 3 ડિગ્રી એમાઇન વર્ગના સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે, તૃતીયક એમાઇન કહીએ છીએ. તૃતીયક એમાઇનમાં આ ત્રણેય સંયોજકતાઓ આલ્કાઇલ સમૂહ રૂપે પણ હોય, R', R', અથવા ત્રણેય સંયોજકતાઓ તો એમાં એરોમેટિક રૂપે હોય, આલ્કાઇલ રૂપે હોય, અથવા ત્રણેય એરોમેટિક રિંગ જોડાયેલી હોય, તો એ રૂપે જે હોય એ પ્રમાણે એને પણ તૃતીયક એમાઇન તરીકે ઓળખવામાં આવતા હોય છે. અથવા ત્રણેય સંયોજકતાઓ ત્રણેય આલ્કાઇલ હોય, ત્રણેય એરોમેટિક હોય, એક એરોમેટિક બે આલ્કાઇલ હોય, બે એરોમેટિક એક આલ્કાઇલ હોય, તો પણ એ તૃતીયક એમાઇન તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે આ જે એમાઇન જે સંયોજનો બને છે તો એમના આપણે થોડાક બંધારણ વિશેનો ખ્યાલ લઈએ કે ભાઈ પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક એમાઇન, તો એમના બંધારણ વિશેનો ખ્યાલ લેવા માટે અહીંયા આપણે એક નાનું બંધારણ સૂત્ર દોરું છું કે અહીંયા આ નાઇટ્રોજન છે, બરાબર, અને એની સાથે તો એની 3 સંયોજકતાઓ, એમાં આપણે 3 સંયોજકતાઓ ગમે તે દ્વારા પૂરી થયેલી હોય. ચલો એની અંદર આપણે એક સંયોજકતા આ એક સંયોજકતા, આ બીજી સંયોજકતા, આ ત્રીજી સંયોજકતા, બરાબર. હવે આ ધારો કે આલ્કાઇલ હોય, એકને તમે હાઇડ્રોજન લઈ લો, બીજો હાઇડ્રોજન લઈ લો, અને જે ચોથું છે એ નાઇટ્રોજન પાસે શું હોય, વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, વન ટાઈપ ઓફ એમોનિયા NH3 એના જેવું બંધારણ ધરાવ્યા રહે. કેમ કે એમોનિયામાંથી જ એમાઇન સંયોજનો બનેલા છે, આગળના ચેપ્ટરમાં ભણી ગયા આપણે, બરાબર, કે જેમાં આપણે એમાઇનના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ સાથેની રાસાયણિક ગુણધર્મો જોયા હતા. તો અહીંયા નાઇટ્રોજનની 3 સંયોજકતા, એક આલ્કાઇલ, બે હાઇડ્રોજન, અથવા ત્રણેય આલ્કાઇલ હોય, ગમે તે હોય, એ આપણે નહીં જોવાનું, બરાબર, 3 સંયોજકતા 3. હવે એ નાઇટ્રોજન પાસે વધારાનું એક શું હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે તમે આનું અવકાશમાં બંધારણ જુઓ તો આ બંધારણમાં નાઇટ્રોજન પરમાણુ કેવા પ્રકારનું સંકરણ ધરાવે છે, તો નાઇટ્રોજનનું જે સંકરણ છે એ sp3 પ્રકારનું સંકરણ ધરાવે છે. sp3 સંકૃત નાઇટ્રોજન કહેવાય છે જેને. પરંતુ એનો જે ભૌમિતિક આકાર મળે છે તો આ આકાર કેવો છે, ત્રિકોણીય પિરામિડલ આકાર કહેવાય છે. જે એમોનિયામાં હતો એ જ પ્રમાણેનો આકાર ત્રિકોણ પિરામિડલ કહેવાય.
કેમ કે વાસ્તવિક આકાર એનો ત્રિકોણ પિરામિડલ, પણ સંકરણ પ્રમાણે જો તમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગણો તો સમચતુષ્ફલકીય કહેવાય, પણ એ વાસ્તવિક આકાર જ સ્વીકારાય છે, અપેક્ષિત આકાર સ્વીકારાતો નથી. 11 સાયન્સમાં ભણાવી દીધું તમે. તો એ પ્રમાણે આની અંદર અણુનો જે બંધકોણ બનશે, બરાબર, તો આપણે એમોનિયામાં બંધકોણ કેટલો હતો? 160 ડિગ્રીનો. તો અહીંયા આમાં જે બંધકોણ મળશે એ કેટલો મળે છે? 108 ડિગ્રીનો બંધકોણ મળે છે. થોડો ફેરફાર થવાનો. કેમ ફેરફાર થાય? તો આલ્કાઇલ સમૂહ એક આવે છે એના કારણે થોડો ફેરફાર થવાનો, બરાબર. તો આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે સંકરણ sp3, તો એના પ્રમાણે સમચતુષ્ફલકીય આકાર હોય અને બંધકોણ 109.5 ડિગ્રીનો થવો જોઈએ, પરંતુ અબંધકારક એક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આ આખો બંધકોણ અને એનો આકારમાં આખો ફેરફાર ઉત્પન્ન કરી દેતો હોય છે, બરાબર. તો અહીંયા એના બંધારણ વિશેનો ખ્યાલ. હવે એમાઇન સંયોજનો એને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એ કઈ રીતે? તો મેં તમને અહીંયા સમજાવી. હવે આ એમાઇન સંયોજનોનું આપણે નામકરણ કરવું છે IUPAC પદ્ધતિ પ્રમાણે. હું થોડાક ઉદાહરણો લઈશ, બાકી વધારે લેવાની જરૂર નથી, કેમ કે મેં તમને 11 સાયન્સમાં ઉદાહરણો ભણાયેલા છે. તો આપણે અમુક ઉદાહરણો એની અંદર લઈ લઈએ કે ભાઈ પહેલા લઈએ પ્રાથમિક એમાઇન. તો ભાઈ એક કાર્બન પરમાણુ સાથે NH2 સમૂહ જોડાય તો એને આપણે શું કહીએ? તો મિથેનેમાઇન તરીકે ઓળખવામાં આવે છે. મિથેન વત્તા એમાઇન પ્રત્યય એની સાથે જોડી દો એટલે મિથેનેમાઇન થશે, બરાબર. બે કાર્બન તો CH3 CH2 NH2, તો બે કાર્બન એટલે આલ્કાઇલ, આલ્કેન કયો થયો? ઇથેન થયો. પ્રત્યય જોડી દો એમાઇન તો ઇથેનેમાઇન તરીકે ઓળખાય. 3 કાર્બન તો પ્રોપેનેમાઇન. CH3 CH2 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 NH2, તો 4 કાર્બન એટલે બ્યુટેનેમાઇન કહેવાય. તો આ રીતે ગમે તેટલા આલ્કેનના કાર્બન એ પ્રમાણે આલ્કેનેમાઇન તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે આપણે વાત કરીએ, આ થયા બધા પ્રાથમિક એમાઇન, ઘણા બધા છે. હવે આપણે વાત કરવી છે દ્વિતીયક એમાઇન. કે ભાઈ દ્વિતીયક એમાઇન કોને કહેવાય? કે દ્વિતીયક એમાઇન તો એની અંદર આપણે, તો હું થોડા ઉદાહરણ લઉં કે ભાઈ CH3 NH CH3, આનું નામકરણ કરવું છે. તો યાદ રાખો, જો નાઇટ્રોજન સાથે બે આલ્કાઇલ સમૂહ હોય તો એક આલ્કાઇલને આલ્કાઇલ કહેવાનું અને બીજા આલ્કાઇલને આલ્કેન લઈ અને એમાઇન જોડવાનું, જેને આલ્કાઇલ એમાઇન તરીકે ઓળખાય. પણ એક આલ્કાઇલ જે નાઇટ્રોજન સાથે જોડાયો એટલે આપણે એને N આલ્કાઇલ એટલે N મિથાઇલ, બરાબર, અને બાકીનો એક કાર્બન વાળો મિથેનેમાઇન. થઈ ગયું નામકરણ. ચલો આપણે CH3 NH અને અહીંયા C2H5 ઇથાઇલ સમૂહ જોઈએ. તો યાદ રાખો, નાઇટ્રોજન સાથે જે આલ્કાઇલ સમૂહ જોડવાનો એ કેવો લેવાનો? ઓછા કાર્બન, બરાબર. નાઇટ્રોજન સાથે જે આલ્કાઇલ છે કેવો લેવાનો? ઓછા કાર્બન વાળો. તો એ પ્રમાણે N મિથાઇલ અને બે કાર્બન એટલે ઇથેનેમાઇન તરીકે ઓળખવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો કે નાઇટ્રોજન સાથે બે આલ્કાઇલ સમૂહ હોય તો એમાં ઓછા કાર્બન વાળા આલ્કાઇલને N આલ્કાઇલ કહેવાનો અને બાકીના વધુ કાર્બન વાળા આલ્કાઇલને આલ્કેનેમાઇન તરીકે ઉચ્ચારણ કરવામાં આવે છે. આ થઈ ગયા દ્વિતીયક એમાઇન. હવે હું તૃતીયક એમાઇન તમને સમજાવું કે ભાઈ તૃતીયક એમાઇનમાં ઉદાહરણ CH3 N CH3 અને CH3. ચલો આનું નામ. હવે ત્રણેય આલ્કાઇલ કેવા છે? સમાન કાર્બન. તો
તો આપણે અહીંયા સમજવા માટે કે છે મારા વિડીયો બને તો અહીંયા NN બરાબર બે આલ્કાઇલ નાઇટ્રોજન સાથે જોડી દઈએ બરાબર તો NN પછી બંને આલ્કાઇલ સમાન તો એને આપણે ડાય કહીશું તો ડાય મિથાઇલ અને એક કાર્બન વાળો મિથેનેમાઇન તરીકે ઓળખવામાં આવતો હોય છે.